તો જય મુરલીધર, હરર મહાદેવ. કેમ છો બધા? મજાના? આજે નથી ભાઈ વિડીયો કે નથી બ્લોગ, આજે આપણે ચર્ચા કરવાના છે ડૉક્ટર આહિર ભરત અને કેસુર કિંગ વિશે. તમને બધાને ખબર જ છે કે ભાઈ એને ઘણા સમયથી વાદ વિવાદ હાલે છે, બરાબર. અને વાદ વિવાદ કેમાંથી થયો અને શું કામ થયો એ આપણા વિડીયોમાં કહેવું, બરાબર. સમાધાન થાય કે નહીં એ બધું આપણે કહેવું. તો પહેલાં વહેલા વાત કરીને તો ભાઈ એને ગુજરાતી ચેનલ હતી ગુજરાતી ભડાકા, એમાં બે એક્સપેરિમેન્ટ વિડીયો એ નાખતા, બરાબર. અને ચેનલ હાલતી એની સારી, વ્યૂ સારા આવતા, બરાબર. એવું કંઈ નથી. ત્યારબાદ એને એક બરફવાળો વિડીયો નાખ્યો હતો, 24 કલાક બરફ ઉપર વિતાવવાનો, બરાબર. ત્યારબાદ એક વિડીયો આવ્યો નહોતો, 2-3 મહિના થઈ ગયા. એટલે ભાઈ એને પબ્લિક કહેતી હતી, એટલે ટૂંકમાં કે ભાઈ તમે કોમેન્ટ કરીને કે કેમ તો વિડીયો નાખતા નથી. હવે એ બે ભાઈઓ જ નથી બોલતા, એમાં વિડીયો ક્યાંથી આવે? તો એ બધું પૈતું તો કેસુર કિંગે ભાઈ સ્વિફ્ટ ગાડી લીધી, બરાબર. તો એમાં ડૉક્ટર ભરત આહિર ગયા નહોતા ગાડી લેવા, કે એની નહોતી ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી રાખી. ત્યારબાદ ડૉક્ટર ભરત આહિરે બુલેટ લીધું, ત્યારે પણ કેસુર કિંગ એમાં નહોતું એની સ્ટોરી રાખી. વરના ગાડી કે ભરતભાઈએ લીધી હતી તો કેસુર કિંગ એમાં હતા, એની સ્ટોરી રાખી હતી. થાર ગાડી હમણાં લીધી ત્યાં એની સ્ટોરી નહોતી રાખી, કે નહોતા એ ગયા, પરેશભાઈની બધા ગયા હતા, બરાબર. ત્યારબાદ ભાઈ એને ભરત આહિરને ભાઈ ઇન્સ્ટાગ્રામમાં 2 લાખ ફોલોવર થયા હતા. કેસુર કિંગે એમાં હતા, ભરતભાઈએ ભાઈ સેલિબ્રેટ કર્યું હતું ત્યાં કેસુર કિંગ એમાં હતા. હમણાં 3 લાખ ફોલોવર થયા ઇન્સ્ટાગ્રામમાં, એટલે કેસુર કિંગ એમાં હતા નહીં, કે નથી એની સ્ટોરી રાખી, બરાબર. ત્યારબાદ એ બધું થઈ ગયા પછી કેસુર કિંગે જામનગર હતા ત્યાં એક સ્ટોરી રાખી હતી, બરાબર. સૂત્રોથી ખબર પડી કે ઘણા લોકો હમણાં જામનગર આવે છે, તો ધ્યાન રાખજો, એકલા ના આવજો, હગાવાલાને લેતા આવજો, એકલાથી પૂગ નહીં થાય. દેખાય પાછળ હું 11 કેન ટ્રાન્સફર. પછી કેસુર કિંગે સ્ટોરી રાખી, એટલે વાહવાઈ રિપ્લાય સ્ટોરી ભરતભાઈ આહિરે પણ રાખી હતી કે તું કે અહીંયા હું આવું બીતા અમે કોઈના બાપથી નથી, એવું બધું ચર્ચા હાલતી હતી. ભાઈ હમણાં કોઈ કે સ્ટોરી રાખી હતી કે જામનગર આવો ને તો એકલા ના આવજો અને હગાવાલાને લઈને આવજો અને થોડુંક ધ્યાન રાખજો. આવું છું આગળ કલાકમાં જાઉં છું અને તું કે ને ત્યાં આવું અને એકલો જ આવું, બરાબર. એટલે બીજા કોઈને બાપથી નથી, બીજા એ કરી લેવાનું. અને ત્યારબાદ ભાઈ એવું થયું, એટલે જામનગર પાછા કેસુર કિંગ અને જગદીશ ડેર બે હતા, અને કેસુર કિંગે એની ચેનલમાં વિડીયો અપલોડ કર્યો હતો. તો એમાં એ એવું બોલ્યા હતા કે ભાઈ તું આયલો હાથમાં કંઈ બંગડી નથી પહેરી, એવું બધું કેસુર કિંગે કીધું. પછી ભરત આહિર હતા, જેકભાઈ હતા અને પરેશભાઈ હતા, એટલે ભરત આહિરે કીધું હતું. પરેશભાઈએ કીધું કે ભાઈ શું કરવાનું થાય, શું મેટર છે? તો ભરતભાઈએ કીધું કે ભાઈ મેટર બહુ લાંબી અને મારે એમાં ચર્ચા કરવી નથી, અને એ મેટર છે ને મારે પતાવવી નથી, એવું બધું કીધું હતું. જામનગર હે ને આજ બહુ મોટો લફડો થવાનો હે. આ કહીને મને રોકે છે કે લફડો નથી થવા દે. 5 મિનિટ થાય ખાલી. તેને જો હાથમાં હે ને બંગડીઓ નથી કરી, બીજું કે ને ઉડતી ગાँव से खबर आई है कि चिड़िया भी बाज बनने लगी है. મારી જાગીમાં ચર્ચા કરવી નથી, બાકી હું એમાં ઊંડો ઉતરું ને તો પછી નકર લેવા નકર દેવા પડી જાય અમારા ભાઈ. એટલે તમારે બેને મેટર શું છે ખરેખર ઈ કે ને? ના, મેટર અમારે બહુ મોટી છે અને ઘડીકમાં પતવાની છે એની, અને પતાવવી નથી, બરાબર. કદાચ મને ગમે સમજાવવા આવે ને કે ભાઈ મેટર પતાવી નાખતો, હું પતાવું. પછી કેસુર કિંગે ભાઈ વિડીયો જોયો તો એને કીધું કે ભાઈ રિપ્લાય દેવાનો સમય આવી ગયો છે. તો રિપ્લાયમાં એને એમ કીધું હતું કે ભાઈ આપણા નામથી હે ને વ્યૂ છાપે છે ને આપને કંઈ વાંધો નથી ને, બરાબર. અમે આ બધું મેલી દીધું છે, ભૂલી નથી ગયા, એવું બધું કેસુર કિંગે કીધું હતું. રિપ્લાય વિડીયો આવી ગયો, એની અપલોડ ચેનલમાં વિડીયો કર્યો હતો. ત્યારબાદ ભાઈ જગદીશ ડેરની સોરી આપણે પરેશભાઈ, સુમિતભાઈ ચાવડા અને ભરતભાઈની રાતે હમણાં ઇન્સ્ટાગ્રામમાં લાઈવ હતા 3-4 દી પહેલાં. તો એમાં એવું કહેતા હતા કે ભાઈ બધા આપણે ભેરા થાય તો કેસુર કિંગને ભરતને આપણે પાછું છે ને સમાધાન કરાવી નાખવું, એવું લાઈવ એ કહેતા હતા, બરાબર. એ તો મિત્રો હવે એવું લાગે છે કે સમાધાન થઈ જાય તો વધારે સારું, કારણ કે બાદવાથી ભાઈ કોઈને ફાયદો છે નહીં. બે ભાઈઓ ભેરા થઈ જાય તો વધારે સારું. ગુજરાતી ભડાકામાં બધા એમ કહે છે પાછા તમે વિડીયો મેળવા માંડો અને સમાધાનની વાત હાલે. હવે સમાધાન થાય કે ના થાય આપણે કંઈ ખબર નથી. બસ તો આજનો વિડીયોમાં એટલું જ હતું. આપણી પાસે ક્લિપ હતી મેં તમને બતાવી દીધી. બાકી તો આપણી ચેનલમાં નવા હોવ તો લાઇક, શેર અને કરી નાખો સબસ્ક્રાઈબ. મહાદેવ હર.